કે માન્ય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજી થોડીક વેટ કરતા હતા કે આપણી વચ્ચે થોડીક મિનિટોમાં આવવાના હતા, પરંતુ માનનીય મુખ્યમંત્રી શ્રી તમે જાણો છો કે ગઈકાલના અહીંયા વડોદરામાં સ્થિત છે અને દંડ એને શુભેચ્છા મેસેજ પણ મોકલ્યો છે. એવો પ્રયત્ન પણ કરી રહ્યા છે કે કદાચ થોડીક જો મિનિટો મળશે તો આપણી વચ્ચે તેઓ પધારવાનો. એવા જ મારી ડાયમંડ અને મુંબઈથી તેઓ રિટર્ન થતા અત્યારે સેલવાસ, બરાબર જીતુભાઈ, સેલવાસની અંદર તેઓને એક અચાનક ત્યાં જવાનું થયું છે. એટલે અરવિંદભાઈ પણ ત્યાં એક કામગીરીમાં છે, પરંતુ એટલે એવી સરસ મજાની વ્યવસ્થા અમને ત્યાંથી મેયર એવા શ્રી ભરતભાઈ ડાંગર સાહેબ એમને અમે બોલ કરીશું, તમારે હા બરાબર જ કરવાનું છે. એટલે મને જીતુભાઈ જોડે વાત કરતો હતો કે ભાઈ રાણા દર્પણ, તમે તો નામ કેટલું સરસ આપ્યું છે, અરીસો સાહેબ. અરીસો ક્યારેય ખોટું ન બોલે. અરીસો તમે જેવા છો એવા જ. એમને કીધું મારી જ્ઞાતિ જેવી છે એવી જ, પણ એમાંથી ઉત્થાન કેવી રીતે ભરી શકાય એના વિચારોને મત મંતાંતર અમે અંદર અમારા 2-3 ટીચર્સનો વધારે ઉપયોગ કર્યો છે. એવા માન્ય સ્મિતાબેન ને બીજા એક બેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને એક પરીક્ષિત સાહેબ એક સરસ મજાની લીધી છે, મૂળ સિનોરના છે અને ઓએનજીસી સ્કૂલ બરોડાની અંદર, ઓએનજીસી સ્કૂલ બરોડા હાઈસ્કૂલની અંદર તેઓ ઘણા વર્ષોથી ટીચર તરીકે છે. મારા ખાસ મિત્ર છે અને સિનોરના છે. દર્શાવેલ એમની લખેલી સ્મિતાબેન, મને ખબર નથી પડતી કે દરેકમાં એવું ઈચ્છે કે એનો બાળક કૃષ્ણ બને. દરેકમાં એવું ઈચ્છે છે. જોજો નાનો હકીને સોસાયટીમાં 5-7 છોકરીઓ વચ્ચે રમતો હોય તો માં સૌથી વધારે ખુશ થાય. હા શું કાનો મારો રમે છે દોસ્ત, માં બહુ ખુશ થાય. જો પતિએ રમવાની ભૂલ કરી તો પરિણામ બહુ ખરાબ આવે છે. કૃષ્ણ એ મારા પરીક્ષિતને સરસ મજાની લીટી કરી છે. કૃષ્ણ ને રાધા સાહેબ બે ફરિયાદ જઈ રહ્યો છું. તે પહેલા પરીક્ષિત સાહેબ થોડુંક બંધનની અંદર ઉમેરું છું. शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते. दीपज्योति परब्रह्म में पाप दीपज्योति नमोस्तुते. नमोस्तुते. हे दीपक અને આપ સૌ આ પ્રસંગને દીપાવવા જે આવ્યા છો, પધાર્યા છો, એ બદલ હું આપ સૌનો ઋણી છું. જય હિન્દ. પુષ્પ સમર્પિત કરી અને તેઓનું સન્માન કરશો. અને મિત્રો આપ સૌ એકવાર જોરદાર તાળીથી વધાવી દેશો. સરસ કે દીવો અને સર જડ્યો લઈને તમે બારને આવીને ઉભા તો અમે તમને આશરોથી પહોંચી દીધા. સૌ લોકો સૌને તોડ મહેનત કરી છે. અમે આનંદની અંદર ખૂબ તારી વર્ષો મિત્રો થોડી વધારે તો એકવાર યોગ થઈ જશે. થેન્ક યુ. જય જલારામ. થેન્ક યુ. થેન્ક યુ. હવે
સમગ્ર ગુજરાતી રાણા સમાજની વિવિધ પ્રવૃત્તિઓ, સેવાઓ, સાંસ્કૃતિક ઉત્સવો, સ્પર્ધાઓ તેમજ અપરિણિત યુવક યુવતીઓના પરિચય મેળાવડા, સમૂહ લગ્નો, મેડિકલ કેમ્પ, વિવિધ પ્રવૃત્તિઓ આ અંકમાં પ્રદર્શિત કરવામાં આવશે. આજના સમયમાં શિક્ષણનો વધુ ને વધુ વ્યાપ વધે. ગુજરાતી રાણા સમાજ ગુજરાતના આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ મેયર, આજના મુખ્ય મહેમાન માનનીય શ્રી ભરતભાઈ ડાંગર સાહેબ, સમગ્ર ગુજરાતી રાણા સમાજ તથા વડોદરા શહેર રાણા સમાજના પ્રમુખ ભાઈ શ્રી ગીતુભાઈ, ઉપસ્થિત ડાયસ ઉપરના સૌ ટ્રસ્ટીશ્રીઓ, મહેમાનશ્રીઓ, ઉપસ્થિત અલગ અલગ ગામોમાંથી હોદ્દેદારો તથા કારોબારી સભ્યો, દિનેશભાઈ પાસે ખૂબ સારી શીખવા જેવું છે. વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમો હોય, સમાજને સાથે લઈને ચાલવાનો કાર્યક્રમ હોય. પહેલી વખત આખા ગુજરાતમાં બક્ષીપંચ સમાજના સમૂહ લગ્ન એ વડોદરા ભારતીય જનતા પાર્ટીના હતા. દિનેશભાઈના સૂચનાર હતા. આપણે ચાંદ લગાવી દીધા છે સર. અમે વંદન કરીએ છીએ. સંચાલન કરે છે અમારા પ્રમુખ સાહેબ. થેન્ક યુ. જમ્મુ સરથી પોતાની વાળી નો નવાડે દરેક સભા પુરુષ પાછળ નારી શક્તિને વંદન કરું છું. સ્ત્રી સશક્તિકરણ. फोटोग्राफ आ गई है. મુકેશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ આમ તો હું બોલતો નથી, પણ સ્પેશિયલ અનિલભાઈ માટે મારે બોલવાની હિંમત એવી થાય છે કે જ્યારે પણ રાણા સમાજનું કંઈ પણ પ્રસારણ હોય, હું એમને ફોન કરું કે ના કરું, પણ સામેથી એમનો ફોન આવી જાય છે અને આપણે 190 દેશમાં લાઈવ બતાવે છે. અને જે પણ સમાચાર હોય છે એ પણ આપણે વગર પૂછે કે વગર પૈસે એ અમદાવાદથી આપણે ત્યાં પહોંચી જાય છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. જોરદાર તાળી મિત્રો, જોરદાર તાળી પાડી દેશો. સુધી એવોર્ડ પ્રાપ્ત કરેલા છે અને જો એમના એવોર્ડનું કદાચ લિસ્ટ બોલું ને તાળી પાડી દેશો. તો થઈ જ જાય. તેમનું સન્માન શ્રીમતી જાગૃતિબેન રાણા તથા વડોદરા શહેર રાણા સમાજ પણ એવોર્ડમાં કશું પ્રાથમિક નથી, એ એટલા બધા લેવલે પહોંચી ગયા છે કે જેનું વર્ણન કરી શકાય. એક બુકે દર્શનાબેનને પણ આપી દેશો મારી સાથે. સામે જોઈ લેજો ને. ચાલીસ કરો. રાણા દર્પણમાં પ્રોફેસર કાર્યક્રમમાં જોડાય. હેપી બર્થડે. યસ સ્ટાર્ટ. યસ શ્રી વસંતભાઈ વકીલનું સન્માન શ્રી થેન્ક યુ વેરી મચ.
મમ્મીની બીમારી હોવાના કારણે પણ તમે અમારું કાર્ય ખાલી બાજુ પહેલા થેન્ક યુ કમલેશભાઈ અહીંયા કરાવીએ છીએ તાલીઓ પડાવીને